હે ગાઈઝ, કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, આજે મારો પહેલો વ્લોગ છે, મારો ફર્સ્ટ વ્લોગ. આમ તો મેં પહેલાં બનાવેલા વ્લોગ છે, પણ કોઈ યુટ્યુબ ઉપર મેં અપલોડ નથી કર્યા. આ જે વ્લોગ છે હું યુટ્યુબ ઉપર અપલોડ કરું છું. અને ગાઈઝ થોડું ઇગ્નોર કરજો કપડાનું. હું જસ્ટ ઊંઘીને ઉઠ્યો છું, મોઢું વડું ધોયું છે, કેમ કે હવે હું છે ને મોર્નિંગ વોક માટે જઉં છું. સો ગાઈઝ, આ અમારે ત્યાંનો ગુરુકુલ રોડ છે અને અપ્રોક્સ હું 5 કિલોમીટર ચાલીશ. અને જૂઠું નહીં કહું, બટ આજે જ હું ચાલવા આવ્યો છું. એનો પણ એક રીઝન છે કે ભાઈ ચાલવા આવ્યો છું હું, તો બસ હવે રોજ રેગ્યુલરલી આ ચાલુ જ રહેશે. સો ગાઈઝ, ફાઇનલી જે મારો ફર્સ્ટ વિડીયો ઓન યુટ્યુબ જે તમે જોઈ જ લીધો હશે એ આવી ગયો છે યુટ્યુબ ઉપર. એન્ડ હું આ ચાલીને આવીને સૂઈ ગયો તો પાછો, અને અત્યારે 8:30 વિડીયો મેં શેડ્યુલ કરી નાખ્યો હતો. 9 વાગે 9 ને અત્યારે 25 થાય છે, ઓલમોસ્ટ કલાક થઈ ગયો છે વિડીયો આવે. હું સૂઈ ગયો તો તમારે આમ ભાન જ નહોતું. અત્યારે મેં 2 વાર જોઈ લીધું ઉઠીને, અને આમ સારું ફીલ થાય છે યાર. તો અત્યારે બસ અત્યારે રેડી થઈ જઉં, પછી અમારે બહાર પણ જવાનું છે કામ માટે. તો ગાઈઝ, હું અમે કરું તો અમે એટલે કોણ? અમે એટલે હું અને મારો એક ભાઈબંધ જે પ્રથમ, એ મારી હેલ્પ કરે વિડીયો બનાવવામાં. એન્ડ એ સવારે મારી જોડે ચાલવા પણ આવ્યો હતો, પણ કે અત્યારે હું ના રહે, કેમ કે નાહા ધોયા વગરનો એમને એમ કપડાં પહેરીને આવતો રહ્યો, શોર્ટ્સ પહેરીને. તો તે કે અમે અમારે અત્યારે બહાર જવાનું છે, તો કે મને હું બરોબર પરફેક્ટ રેડી થઈને આવીશ ત્યારે કે વ્લોગમાં લે છે. તો હું પણ અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ જાઉં. તો ગાઈઝ, આ છે પ્રથમ પ્રજાપતિ. કેમ છે ભાઈ, મજામાં? કેમ છો? તો આજ સવારે ચાલવા પણ આવ્યો તો પણ કે કપડાં નથી હારા. અત્યારે કયા સારા કપડાં પહેર્યા છે? ત્યારે તો સારા તો પહેર્યા છે, ચડાવમાં હતા એટલે ખરાબ લાગ્યું. બરોબર. ચલો, ક્યાં જવાનું છે આજે આપણે? આજે આપણે ડીમાર્ટ જઈ રહ્યા છીએ અત્યારે. કેમ? સો ગાઈઝ, હું પણ રેડી થઈને આવી ગયો તો. મારું આઉટફિટ છે બ્લુ શર્ટ, બ્લુ જીન્સ. એન્ડ ઘરે બહુ અત્યારે બ્લોગ નહીં બનાવી શકું, કેમ કે દિવાળીનું કામકાજ ચાલુ છે, બધું ઉથર ઘરે મંડ્યું છે. તો હવે આપણે નીકળીએ છીએ ડીમાર્ટમાં. જોઈએ કયા ડીમાર્ટમાં જઈએ. અહીંયા 2 ડીમાર્ટ છે અમારે, શ્યામલ પણ છે એન્ડ ગોતા. સો ગાઈઝ, અમે લેવા તો બીજું કંઈક આવ્યા હતા, પણ અમે કપડાં પણ જોઈ લીધા, શોપિંગ કરવાનું મન થઈ ગયું છે. તો આ ઓવરસાઇઝ ટી શર્ટ છે અને નીચે લૂઝ ફિટ જીન્સ છે. તો કમેન્ટમાં કહેજો લેવું જોઈએ કે નહીં, અને કેવું લાગે છે એ પણ કમેન્ટમાં કહેજો. ગાઈઝ, અમે કરવા કંઈક અલગ આવ્યા હતા અને કરીએ છીએ કંઈક અલગ. કુર્તા ક્યાં ગમે છે? આ ગાઈઝ કુર્તા છે દિવાળી માટેના. ભાઈ કેટલા પણ સારા કપડાં આવે, પણ છેવટે કેટલા 100 રૂપિયાની લેવાની. શું કહેવું? હા, બાકી અમે તો સામાન કંઈક લેવા આવ્યા હતા, પણ અમે કપડાના સેક્શનમાં ઘૂસીને કપડાં અમે જોઈએ. અમે ગાઈઝ અહીંયા લેવા કંઈક સામાન આવ્યા હતા ગ્રોસરીનો, પણ અમે અહીંયા કપડાં ટ્રાય કરીને પાછા બહાર નીકળી ગયા છે. તો સામાન શોધવાની ગયા અને ઘરે કહી દઈશું કે અમને મળ્યો છે. અત્યારે ગઈ 12:30 ઓલમોસ્ટ થઈ ગયા છે અને મારા પપ્પાને ટિફિન આપવાનો ટાઈમ થઈ ગયો છે. અમે 5 મિનિટ પહેલાં જ અમે અહીંયા આવ્યા છે, 12:20 સમથિંગ અમે અહીંયા આવ્યો. તો પહેલાં હું ટિફિન આપતો આવું મારા પપ્પાને, અને પછી હું જમવા બેસું. સો ગાઈઝ, અત્યારે હું ખાઈ પીને નવરો થઈ ગયો છું. એન્ડ અત્યારે હવે રસોડું હજુ કામ બાકી છે, દિવાળીનું સાફ સફાઈ. તો અત્યારે મમ્મીના દિવાળીની થોડીક રસોડની સાફ સફાઈ કરીશ. અને એન્ડ ઘેર આવીને મેં મારા કપડાં પણ ચેન્જ કરી લીધા છે, કેમ કે ભાઈ જો ઘરે તો પોતાના રાજા જ છે, આપણે કંઈ પણ પહેરાય. અને અત્યારે હવે સાફ સફાઈના બધું કરીશું તો યાર બધું શું કહેવાય, પાણી સાબુવાળું પાણી બધું ઉડશે તો યાર એ બીજા કપડાં જે છે મેલા થાય. તો આ તો ભાઈ શું બદલી લેવાય, કચરા પૂતું જ આખું કરવાનું, સાબુવાળું પાણીને જ કરવાનું હોય છે. તો એમાં શું એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય આ કપડામાં. સો ગાઈઝ, અત્યારે હું ધાબે આવી ગયો છું. એન્ડ બહુ બધો મતલબ કચરો જતો, દિવાળી આવે છે તો યાર ધાબુ પણ સાફ કરવું પડશે. બધું ભંગાર પણ છે, અને ઉપર જે છે સોલર પણ છે, તો એને પણ સાફ કરવી પડશે. બહુ દાડાથી એ પણ સાફ નથી કરી. દિવાળીની ફૂલ એકદમ તૈયારી થઈ ગઈ છે અહીંયાથી ત્યાં સુધી.
ત્રીજે માળમાં 3 માળનું જે રો હાઉસ છે એન્ડ 3 માળ સુધી મતલબ કે છેક નીચે સુધી છે ને સિરીઝો થઈ ગઈ છે દિવાળીની મસ્ત તૈયારી. રાત્રે જ્યારે અમે કરીશું ને ત્યારે હું દેખાડીશ. આ જો ગાઈસ આખી ધૂળ ધૂળ હે આખી હે જો આજે કલાક 2 કલાક આખું ધાબુ સાફ કરતા થશે. સોલર ગાઈઝ એકદમ કમ્પ્લીટ સાફ કરી નાખી છે મેં એન્ડ ધાબુ પણ કમ્પ્લીટ એકદમ જો સાફ પાણી રેડ દીધું છે અને હવે વાઇપર એકવાર માર દઉં એટલે આ સુકાઈ જાય. સોલરથી હજુ પાણી ટપકે છે અને ધાબુ એકદમ કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. ગાઈઝ આ મારા વેતા જો બરોબર એકદમ કમ્પ્લીટ ભાઈ પણ કામ કરી નાખ્યું છે. જેનાથી શું કહેવાય હવે આખી દિવાળીની સાફ સફાઈ મારા તરફથી કમ્પ્લીટ થઈ ગઈ છે. હજુ કામ હતું તો ઓલમોસ્ટ 6 વાગી રહ્યા છે અને મેં ટાઈમ લેપ્સ એક ઉતાર્યો હતો તો તમે જોઈ જ લીધો હશે. મસ્ત આવ્યો છે જે એકદમ વેધર જે છે ને એકદમ યલો થઈ. આ જો ગાઈઝ એકદમ ઓરેન્જ થઈ ગયું છે વેધર. સ્કાય એકદમ જબરજસ્ત અને સૂરજ જે છે પેલી બિલ્ડિંગના પાછળ જે છે એ દેખાતો નથી અત્યારે બટ એકદમ ઓરેન્જ એકદમ આમ જબરજસ્ત લાગે છે વ્યૂ. સો ગાઈઝ અત્યારે લાઇટ ચાલુ થઈ ગઈ છે એન્ડ જો મસ્ત જબરજસ્ત લાગે છે. અહીંયા સ્પેસ નથી એટલે દૂરથી નહીં દેખાડી શકું પણ આ બહુ જ મસ્ત લાગે ને આ એક સિરીઝ બન છે બટ અહીંયાથી જો બહુ જ સરસ લાગે છે યાર. સો ગાઈઝ આજના બ્લોગમાં જે છે મેં પોતાના અને પ્રથમને જે દેખાડ્યો છે મેં મારા ફેમિલી મેમ્બર્સને અત્યાર સુધી નથી દેખાડ્યા એટલા બ્લોગમાં બિકોઝ કે દિવાળી કામ ચાલતું હતું એટલે બધા બિઝી જ હતા ઓલમોસ્ટ અને ધીમે ધીમે હું એક કરીને છે ને પોતાના ફેમિલી મેમ્બર્સને પણ ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. એન્ડ બસ જો આજનો વ્લોગ જે હતો એ કાફી સારો સિમ્પલ અને સોબર બન્યો છે મારા ખ્યાલથી. તો તમે કમેન્ટમાં કહી દેજો કંઈ પણ વસ્તુ અગર મારાથી મિસ્ટેક થઈ છે તો એ પણ તમે કમેન્ટમાં મને જણાવજો કે ભાઈ આ તારી મિસ્ટેક હતી, આમાં તારે આવું કરવું જોઈએ. તમે મને એડવાઇસ આપજો તો મને સારું લાગશે. સો ગાઈઝ બસ આજનો બ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું એન્ડ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો ગાઈઝ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ જ્યારે પણ હું વ્લોગ બનાવવા જાઉં ને કોઈ પાછળથી બેકગ્રાઉન્ડ મેં કાલે પણ નોટિસ કર્યું છે કે ભાઈ સીટી વાગે છે, વઘાર ના છે બે યાર પ્લીઝ બનાવવા દો.